નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. આપણે ધોરણ 12 કોમર્સમાં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એમાં ચેપ્ટર 1 ની શરૂઆત કરી દીધી છે, ધંધાનું સ્વરૂપ અને મહત્વ. સૌથી પહેલા તો આપણે જે મુદ્દાઓની વાત કરી હતી એ તમને ટૂંકમાં યાદ કરાવી દઉં. સૌથી પહેલા આપણે પ્રસ્તાવનાની વાત કરી હતી. પ્રસ્તાવના પછી આપણે સંચાલનનો અર્થ જોયો તો. આમાં અલગ અલગ જે વ્યાખ્યાઓ આવી હતી એ તમે યાદ રાખી લેજો. સરળમાં સરળ કહીએ તો સંચાલન એટલે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા પણ કહી શકાય. ત્યાર પછી સંચાલનનું સ્વરૂપ જોયું. સ્વરૂપ એટલે કે એની લાક્ષણિકતાઓ પણ કહી શકાય. લાક્ષણિકતાઓના જે મુદ્દાઓ છે એ મુદ્દાની વાત કરી લઈએ. એમાં આપણે સૌથી પહેલા જોયું હતું સંચાલન સર્વવ્યાપી પ્રવૃત્તિ, ત્યાર પછી હેતુલક્ષી પ્રવૃત્તિ, જૂથ પ્રવૃત્તિ, સતત ચાલતી પ્રવૃત્તિ, માનવીય પ્રવૃત્તિ, કળા, વિજ્ઞાન અને વ્યવસાય. આ જે મુદ્દાઓ છે બરાબર, એમાંનું છેલ્લું એટલે નિર્ણય પ્રક્રિયા. હવે આની આપણે વિગતવાર વાત કરી લીધી હતી એટલે અહીંયા એની વિગતવાર કોઈ વાત કરતા નથી, પણ હા, તમારા માટે 3 માર્કનો જે પ્રશ્ન છે સંચાલનનું સ્વરૂપ અથવા તો તેની લાક્ષણિકતા સમજાવો તો જે મુદ્દાઓ છે એ ખાસ તમે યાદ રાખી લેજો. ત્યાર પછી આપણે સંચાલનનું સ્વરૂપ જોયું, મહત્વની વાત કરી હતી. સ્વરૂપ પછી તેનું મહત્વ પણ 3 માર્કમાં પૂછાયો પ્રશ્ન. જે રીતે લાક્ષણિકતાના મુદ્દાઓ અગત્યના છે એ જ રીતે મહત્વ પણ મુદ્દાઓ વાળો પ્રશ્ન જે 3 માર્કની અંદર તમને પૂછાય. એમાં પહેલું આવશે દરેક ક્ષેત્રમાં જરૂરી સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ ધ્યેય સિદ્ધિ ધંધાની સફળતા માટે ઉપયોગી. ત્યાર પછી રોજગારીની તકમાં વધારો. દરેક ક્ષેત્રમાં જરૂરી સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ, ધ્યેય સિદ્ધિ, ધંધાની સફળતા માટે ઉપયોગી, રોજગારીની તકોમાં વધારો, નફામાં વૃદ્ધિ, સામાજિક લાભ, અને રાષ્ટ્રીય હેતુ. આ દરેક મુદ્દાઓ વિશે પણ વિગતવાર વાત મેં તમને કરી દીધી છે. મહત્વનું એ છે કે મુદ્દાઓ જે છે તમે યાદ રાખી લેજો. જો તમને 3 માર્કની અંદર પ્રશ્ન પૂછાય તો ઓછામાં ઓછા તમારે 6 મુદ્દા લખવા પડે.
દરેક ક્ષેત્રમાં જરૂરી સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ, ધ્યેય સિદ્ધિ, ધંધાની સફળતા માટે ઉપયોગી, રોજગારીની તકમાં વધારો, નફામાં વૃદ્ધિ, સામાજિક લાભ અને રાષ્ટ્રીય હેતુ. ત્યાર પછી આપણે સંચાલન, વિજ્ઞાન, કળા અને વ્યવસાય. એમાં પણ આપણે સંચાલન વિજ્ઞાન અને સંચાલન કળા એના વિશે વિગતવાર વાત કરી લીધી છે. અને હવે આજના પીરિયડમાં આપણે આગળ વાત કરીશું, એટલે કે સંચાલન અને વ્યવસાય ત્યાંથી શરૂઆત કરીએ. આમ તો ધોરણ 11 કોમર્સમાં પહેલા જ ચેપ્ટરની અંદર તમે વેપાર એટલે શું, વ્યવસાય એટલે શું, રોજગાર એટલે શું, વાણિજ્ય એટલે શું, આના વિશે વિગતવાર અભ્યાસ કરી ગયા છો. ચાલો તો એને યાદ કરી લઈએ કે સંચાલનને એક વ્યવસાય કેમ કહેવાય. તો પહેલા તો વ્યવસાય એટલે શું, તો કે વ્યવસાય એટલે કોઈ ચોક્કસ તાલીમ, શિક્ષણ, આવડત નો ઉપયોગ કરી તેનો લાભ સમાજને આપે અને તેના બદલામાં ફી મેળવવાની પ્રવૃત્તિ. એટલે કે કોઈ પણ વ્યક્તિ કે જેને ચોક્કસ તાલીમ મેળવેલી હોય, ચોક્કસ શિક્ષણ મેળવેલું હોય, ચોક્કસ એની આવડત હોય, એનો ઉપયોગ કરી અને તેનો લાભ સમાજને આપવામાં આવે અને પછી સમાજના લોકો પાસેથી એના બદલામાં ફી મેળવવાની પ્રવૃત્તિ એટલે કે વ્યવસાય. હવે અહીંયા કે વ્યવસાયી વ્યક્તિઓ કઈ કઈ છે, તો કે વ્યવસાયી વ્યક્તિઓમાં એક તો ડોક્ટર છે, ત્યાર પછી વકીલ છે, ઇજનેર છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. આ બધાને વ્યવસાયી વ્યક્તિ કહેવામાં આવે છે. ડોક્ટરો, વકીલ, ઇજનેર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. ડોક્ટર કે જેને ચોક્કસ પ્રકારની તાલીમ કે શિક્ષણ મેળવેલું હોય, એ જ રીતે વકીલ છે, ઇજનેર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. ડોક્ટર છે તો એની ચોક્કસ ડિગ્રી પણ હોવી જોઈએ, બરાબર. બીએ છે, BAMS છે, BHMS, MBBS, MD, MS. એ જ પ્રકારે વકીલ છે તો LLB કે LLM એને કરેલું હોવું જોઈએ. વ્યવસાયી વ્યક્તિઓ છે તે ચોક્કસ આચાર સંહિતાનું પાલન કરવા બંધાયેલા છે. સભ્ય જે બને છે તો એના મંડળનું એને સભ્યપદ પણ લેવું પડે છે. જે રીતે આપણે અગાઉ લાક્ષણિકતાના મુદ્દાઓની વાત કરી, મહત્વ જે છે એના મુદ્દાઓની વાત કરી, તો એ જ રીતે સંચાલન એક વ્યવસાય એમાં કયા કયા લાક્ષણિકતાઓ આવે છે એની વાત કરી લઈએ. વ્યવસાયની લાક્ષણિકતા તો સૌથી પહેલું છે વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂરિયાત.
એટલે કે જેટલા પણ વ્યવસાય વ્યક્તિઓ છે એની પાસે ચોક્કસ વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન કે શિક્ષણ મેળવેલું હોવું જોઈએ. હવે આમાં કે વકીલનો જો વ્યવસાય કરતા હોય તો વકીલ માટે LLB ની પદવી એટલે કે એની પાસે ડિગ્રી હોવું જોઈએ. વકીલ માટે LLB LLM હોવું જોઈએ. એ જ રીતે જો ડોક્ટર હોય તો ડોક્ટરો માટે BAMS BHMS MBBS MD કે MS. BAMS BHMS MBBS MD MS આ પ્રકારની જે ડિગ્રી કે પદવી છે એ ડોક્ટરો પાસે હોવી જોઈએ. એની લાયકાત ગણવામાં આવે છે. એ જ રીતે કે જો તમારે સંચાલનનું જ્ઞાન મેળવવું હોય તો સંચાલનના જ્ઞાન માટે તમારી પાસે BBA અને MBA. BBA એટલે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને MBA એટલે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. અહીંયા આ પાઠમાંથી જે 1 માર્કનો પ્રશ્ન પૂછાય છે તો એની અંદર તમને MBA છે BBA છે તો એનું તમને પૂરું નામ પૂછી શકે કે MBA નું ફૂલ ફોર્મ જણાવો અથવા વિસ્તૃત રૂપમાં લખો. બરાબર, તો તમારે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન લખવાનું રહેશે. એમાં તમે સ્પેલિંગ લખી શકો છો. જો સ્પેલિંગ કદાચ ન આવડે તો તમે એનો ઉચ્ચાર લખો તો પણ ચાલે છે. ત્યાર પછી બીજી જે લાયકાત છે એ જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન. જે રીતે વ્યવસાય વ્યક્તિઓ જેમ પોતાની આવડત વધતી જાય, અનુભવ વધતો જાય, વધારે તાલીમ મેળવેલી હોય એમ એ કંઈક નવું સંશોધન પણ કરતા જાય છે. એ જ રીતે કે સંચાલનની અંદર પણ જો એકમનો વિસ્તાર વધારવો હોય, એકમનો નફો વધારવો હોય તો સંશોધન કાર્ય મહત્વનું છે અને એકમના નફામાં વૃદ્ધિ થાય એ પણ જરૂરી છે. ત્યાર પછી વ્યવસાય મંડળો. મેં હમણાં તમને અહીંયા પણ વાત કરી હતી કે જેટલા પણ વ્યવસાય વ્યક્તિઓ છે એને ચોક્કસ વ્યવસાય મંડળ કે જેનું સભ્યપદ મેળવેલું હોવું જોઈએ અને વ્યવસાય મંડળ દ્વારા જે આચારસંહિતા ઘડવામાં આવે છે તેનું પાલન કરવા માટે પણ વ્યવસાય વ્યક્તિઓ બંધાયેલા હોય છે. આપણા દેશમાં વાત કરીએ તો એક સંસ્થા કે જે આ મંડળ તરીકે કાર્ય કરે છે એટલું જ નહીં, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે સંચાલનનું શિક્ષણ આપવાનું કામ પણ કરે છે. એ સંસ્થા એટલે IIM. એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ જે સંસ્થા રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે શિક્ષણ આપવાનું કાર્ય કરે છે. બરાબર, જે રીતે તમને MBA નું ફૂલ ફોર્મ પૂછી શકે એ જ રીતે ઘણી વખત 1 માર્કના પ્રશ્નમાં IIM નું ફૂલ ફોર્મ પણ પૂછાયેલું છે. IIM અને IIT પણ આ જ કાર્ય કરે છે. તો અહીંયા મેનેજમેન્ટ છે તો IIT માં મેનેજમેન્ટના બદલે ટેકનોલોજી આવી જશે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ત્યાર પછી આચારસંહિતાનું પાલન.
હમણાં વાત કરીએ એમ જેટલા પણ વ્યવસાય વ્યક્તિઓ છે વ્યવસાય મંડળનું સભ્યપદ મેળવેલું છે, વ્યવસાય મંડળ દ્વારા જે કાંઈ આચારસંહિતા એટલે કે નીતિ નિયમો ઘડવામાં આવેલા છે તેનું પાલન કરવા માટે બધા જ વ્યક્તિઓ એટલે કે વ્યવસાય વ્યક્તિઓ છે એ બંધાયેલા છે. ત્યાર પછી નૈતિક જવાબદારી. નૈતિક જવાબદારી એટલે શું? તો કે જ્યારે કોઈ પણ વ્યવસાય વ્યક્તિ છે કે એની પાસે આવનાર વ્યક્તિની તમામ પ્રકારની જે જાણકારી છે, માહિતી છે એને ગુપ્ત રાખવાની વાત છે, એની નૈતિક જવાબદારી. વકીલ છે એ કોઈ વ્યક્તિ વતી કેસ લડે છે તો એ વકીલે એના જે અસીલ કહેવાય એની તમામ પ્રકારની માહિતી છે ગુપ્ત રાખવાની છે. એ જ રીતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે સીએ, તો સીએ પણ એના જેના વતી એ કામ કરે છે તો એમની તમામ પ્રકારની જે માહિતી છે એને ગુપ્ત રાખવાની છે. એ આપણે કહીશું વ્યવસાય વ્યક્તિની નૈતિક જવાબદારી. આ જે મુદ્દો છે એ પણ તમને 3 માર્કનો પ્રશ્ન પૂછાય કે સંચાલન એક વ્યવસાય એટલે શું સમજાવો, તો પણ તમારે એનો ચોક્કસ અર્થ પ્લસ વ્યવસાયની લાક્ષણિકતાઓ પણ લખવાની છે. હવે આપણે સંચાલનની વિવિધ સપાટીઓનો અભ્યાસ કરી લઈએ. પાઠની શરૂઆતમાં તમને કહેવામાં આવ્યું હતું કે જ્યારે વૈયક્તિક માલિકીનું સ્વરૂપ હતું, એકાંકી પેઢી હતી, એક જ વ્યક્તિ દ્વારા બધું જ કાર્ય કરવામાં આવતું, એટલે કે ધંધાની સ્થાપના કરવામાં આવતી, મૂડીની વ્યવસ્થા કરતો, સંચાલન પણ એના દ્વારા જ કરવામાં આવતું, નફો કે નુકસાન જે થાય એ વ્યક્તિ જ ભોગવતો. વૈયક્તિક માલિકીના સ્વરૂપમાં આ બધું શક્ય હતું, પણ જેમ જેમ એકમનું કદ વધતું જાય, વિસ્તાર વધતો જાય છે, બરાબર, તો એ સંજોગોમાં કોઈ એક વ્યક્તિ દ્વારા આ કાર્ય છે એમાં પહોંચી શકાય નહીં. તો કંપની સ્વરૂપની અંદર સંચાલન કરવા માટે એને અલગ અલગ સપાટીઓમાં વેચી નાખવામાં આવે છે. જેમ સપાટીઓ વધારે એમ ખર્ચ પણ વધે છે, એટલે કે શક્ય હોય ત્યાં સુધી ઓછી સપાટીઓ રાખવામાં આવે છે. અભ્યાસની સરળતા ખાતર અહીંયા એના 3 વિભાગ પાડવામાં આવ્યા છે, એટલે કે સંચાલનની 3 સપાટીઓ આવશે. આ 3 સપાટીઓ એટલે કઈ? તો કે ઉચ્ચ સપાટી સંચાલન, ત્યાર પછી બીજું જે છે મધ્ય સપાટી સંચાલન, અને ત્રીજું તળ સપાટી સંચાલન. આ સપાટીઓ દ્વારા જે કાર્ય છે એને સરળતાથી કરી શકાય છે. દરેક વ્યક્તિને કામની સત્તાની જવાબદારીની સોંપણી કરવામાં આવતી હોય છે. ત્રણેય સપાટીઓ એકબીજા સાથે સંકળાયેલી જોવા મળે છે. હવે આ સપાટીઓ છે એના વિશેની ચોક્કસ આકૃતિ દ્વારા આપણે ખ્યાલ મેળવી લઈએ. આ જે આકૃતિ છે સપાટીઓની એ તમને 2 માર્કની અંદર પૂછાઈ શકે. અને તમને 1 માર્કનો પ્રશ્ન પણ પૂછે, ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો કોનો સમાવેશ થાય છે, મધ્ય સપાટી સંચાલનમાં કે પછી તળ સપાટી સંચાલનમાં કોનો
સમાવેશ થાય છે। તો સૌથી પહેલા આપણે ઉચ્ચ સપાટી સંચાલનની વાત કરી લઈએ। ઉચ્ચ સપાટી સંચાલનમાં સંચાલક મંડળ એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર પણ કહી શકાય, ત્યાર પછી મેનેજિંગ ડિરેક્ટર અને જનરલ મેનેજર। આ ઉપરાંત સીઈઓ એટલે કે મુખ્ય વહીવટી અધિકારી જે છે, જેને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પણ કહેવામાં આવે છે, તો એનો સમાવેશ પણ ઉચ્ચ સપાટી સંચાલનમાં થશે। ઉચ્ચ સપાટી સંચાલન છે એ બીજા કયા નામે ઓળખાય એવું પણ તમને 1 માર્કની અંદર પૂછે, તો એના તમારે નામ યાદ રાખી લેવાના। એક તો આને ટોચની સપાટી કહેવાય, બીજું કે એને સર્વોચ્ચ સપાટી પણ કહેવામાં આવે છે। એકમના નીતિ વિષયક જે નિર્ણયો કહેવાય એ બધા જ નિર્ણય ઉચ્ચ સપાટી સંચાલન દ્વારા લેવામાં આવતા હોય છે। બીજી જે સપાટી છે એ છે મધ્ય સપાટી। મધ્ય સપાટીની અંદર અલગ અલગ ખાતાના અધિકારીઓની વાત આવશે, એટલે કે વિભાગીય અધિકારીઓ। હવે અહીંયા તમને પ્રશ્ન થાય કે વિભાગીય અધિકારીઓ પણ કયા કયા અધિકારીઓ, તો એની અંદર ઉત્પાદન વિભાગના, ખરીદી વિભાગના, વેચાણ વિભાગ, ત્યાર પછી કે નાણાં વિભાગ છે અને કર્મચારી વિભાગ। આમ અલગ અલગ વિભાગના જે અધિકારીઓ છે, બધા અધિકારીઓનો સમાવેશ મધ્ય સપાટી સંચાલનમાં થાય છે। માટે આ સપાટી બીજા કયા નામે ઓળખાય, તો કે અધિકારીઓની સપાટી કહેવાય છે। ત્રીજી જે છે એ છે તળ સપાટી સંચાલન। તો તળ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે, તો કે નિરીક્ષકો છે, જોબર છે અને ફોરમેન। આમ તો ત્રણેયનું કાર્ય એક સરખું જ છે। નિરીક્ષક એટલે કે સુપરવાઇઝર, જોબર એ થાય, ફોરમેન મોટા ભાગે જે બાંધકામ ક્ષેત્ર છે એમાં જોવા મળે છે કે જે કામદારો કાર્ય કરે છે, કામદારોના કાર્યનું ધ્યાન રાખવું, કામદારોને જરૂર પડે ત્યાં સૂચનો કરવા, કામદારોને જરૂરી સામગ્રી પૂરી પાડવી, કામદારોના પ્રશ્ન હોય તો મધ્ય સપાટી સુધી પહોંચાડવા, ત્યાંથી જે પ્રશ્ન છે એ ઉચ્ચ સપાટી સંચાલન સુધી પહોંચતા હોય છે। ઉચ્ચ સપાટી સંચાલન દ્વારા નીતિ વિષયક નિર્ણય લેવાય અને તળ સપાટી સંચાલન દ્વારા વધારે વહીવટનું કામ એટલે કે નિર્ણયોનો અમલ કરવામાં આવતો હોય છે। તળ સપાટી સંચાલન બીજા કયા નામે ઓળખાય છે, તો કે એક તો આને નિરીક્ષકોની સપાટી કહેવાય, બીજું કાર્યકારી સપાટી કહેવાય અને નિમ્ન સપાટી પણ કહેવામાં આવે છે। કાર્યકારી સપાટી એટલા માટે કારણ કે સૌથી વધારે કાર્ય છે એનો અમલ કરવાની જવાબદારી તળ સપાટીની હોય છે। એટલે કે તમને 2 માર્કના પ્રશ્નમાં પૂછે સંચાલનની વિવિધ સપાટીઓ આકૃતિ સહિત દર્શાવો, તો તમારે આ પ્રકારે આકૃતિ દોરી અને પછી વિગતવાર છે એ લખી લેવાનું છે। હવે કે આ ત્રણેય સપાટીઓના કાર્યો કયા, ઉચ્ચ સપાટી સંચાલનનું કામ શું, મધ્ય સપાટી સંચાલન કે પછી તળ સપાટી સંચાલન, એની વિગતવાર વાત કરી લઈએ।
ઉચ્ચ સપાટી સંચાલનના કાર્યો. હમણાં જે આપણે 3 સપાટીઓ વિશેની વાત કરી, આ 3 સપાટીમાંથી કોઈ પણ એક સપાટી વિશે તમને 3 માર્કનો અંદર પ્રશ્ન પૂછી શકે. કારણ કે આ પહેલા પાઠમાંથી ટોટલ 10 માર્કનો પૂછાય છે. એ 10 માર્કનો એટલે કઈ રીતે? એક MCQ હોય, 1 માર્કનો એક પ્રશ્ન હોય, 2 માર્કનો એક પ્રશ્ન હોય અને 3 માર્કના 2 પ્રશ્ન પૂછાય છે. MCQ 1 ગુણ, પછી 1 વાક્ય, આનો પણ 1 ગુણ, પછી ટૂંકમાં ઉત્તર, આના 2 ગુણ અને મુદ્દાસર ઉત્તર, આના 6 ગુણ. કારણ કે 3 માર્કના 2 પ્રશ્ન પૂછાય છે એટલે ટોટલ 10 ગુણનું આ ચેપ્ટરમાંથી તમારે બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે પૂછાશે. વ્યવસાયના લાક્ષણિકતા 3 માર્કનો પ્રશ્ન છે. અલગ અલગ જે 3 સપાટીઓ છે, આ 3 સપાટીમાંથી કોઈ પણ એક વિશે તમને પૂછી શકે. તો ઉચ્ચ સપાટી સંચાલનના કાર્યોની વાત કરી લઈએ. સૌથી પહેલું કાર્ય છે એકમના મુખ્ય અને ગૌણ હેતુઓ નક્કી કરવા. હવે અહીંયા આપણે મુખ્ય હેતુ એટલે કયો? તો કે કોઈ પણ એકમનો મુખ્ય હેતુ તો હંમેશા નફાનો જ હોય, જેનો આર્થિક હેતુ કહી શકાય. અને ગૌણ હેતુ એટલે કયા? તો કે દેશ પ્રત્યેના અમુક હેતુ છે, કર્મચારીઓ પ્રત્યે, લેણદારો પ્રત્યે, સરકાર પ્રત્યે, સમાજ પ્રત્યે જે છે એ હેતુ એટલે કે ગૌણ હેતુઓ કહી શકાય. બીજું, સંચાલક મંડળ એકમના ટ્રસ્ટી તરીકે પણ કાર્ય કરે છે. એટલે કે આખું ટ્રસ્ટ મંડળ જે બનાવવામાં આવેલું હોય તો એમાં ટ્રસ્ટ મંડળની અંદર જે તે સંચાલક મંડળ એટલે કે જે ડિરેક્ટર આપણે કહી શકીએ એ ટ્રસ્ટી તરીકે કાર્ય કરે છે. ત્યાર પછી કે એકમના મુખ્ય વહીવટી અધિકારી છે. જેને CEO કહેવામાં આવે છે, એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. જે 1 માર્કમાં વિગતવાર તમને પ્રશ્ન પૂછાઈ શકે. એટલે કે મુખ્ય અધિકારી અને બીજા જે વિભાગીય અધિકારીઓ છે વિભાગીય અધિકારીઓની નિમણૂક પણ, એટલે કે ઉચ્ચ સપાટી સંચાલન દ્વારા મુખ્ય વહીવટી અધિકારી અને વિભાગીય અધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવે છે. એકમના અલગ અલગ જે વિભાગો છે એટલે કે એકમના વિભાગો દ્વારા અંદાજપત્ર બનાવવામાં આવે. મધ્ય સપાટી સંચાલનમાં આપણે જોયું હતું અલગ અલગ ખાતાના જે અધિકારીઓ છે, ઉત્પાદન વિભાગ, વેચાણ વિભાગ, નાણાં વિભાગ, કર્મચારી વિભાગ, હિસાબી વિભાગ, તો એ અલગ અલગ વિભાગના અધિકારીઓ દ્વારા અંદાજપત્ર એટલે કે બજેટ જે બનાવવામાં આવે છે તો એ ઉચ્ચ સપાટી સંચાલન દ્વારા એને મંજૂર કરવામાં આવે છે. ત્યાર પછી કે સરકારે જે કઈ નીતિ નિયમો બનાવેલા છે કે જેને આપણે કહીશું ધારાકીય જોગવાઈ, તો ધારાકીય જોગવાઈનું પાલન કરવાનું છે અને અલગ અલગ હિતોના
અલગ અલગ હિતોનું રક્ષણ એટલે કે અહીંયા અલગ અલગ હિતો એટલે કયા તો કે કોઈ પણ ધંધા કે એકમ સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે જેવા કે ગ્રાહક છે, કર્મચારી છે, સરકાર છે, લેણદારો છે, તો આ બધાના હિતોનું રક્ષણ થાય અને સરકારે બનાવેલી જોગવાઈનું પાલન થાય એ કાર્ય પણ ઉચ્ચ સપાટી સંચાલનનું છે. ત્યાર પછી લાંબા ગાળાનું આયોજન બનાવવાનું છે. આપણે અગાઉ પણ મેં તમને કીધું હતું સંચાલનના જે કાર્યો છે એ સંચાલનના કાર્યોમાં સૌથી પહેલું કાર્ય એટલે કયું તો કે આયોજન, ત્યાર પછી વ્યવસ્થા તંત્ર કે જેની અંદર સત્તાની જવાબદારીની સોંપણી થાય, ત્યાર પછી સંકલન છે, દોરવણી છે અને છેલ્લે અંકુશ સુધીનું કાર્ય એ સંચાલનના કાર્યો છે. એની વિગતવાર વાત પછી કરવામાં આવશે. ત્યાર પછી કે એકમમાં કોઈ સમસ્યા ઊભી થઈ હોય, સમસ્યાઓ હોય અને જટિલ જે પ્રશ્નો છે એટલે કે મુશ્કેલ પ્રશ્નો તો એકમમાં ઉદ્ભવતી સમસ્યા, એકમમાં ઉદ્ભવતા પ્રશ્નો, કર્મચારીઓના પ્રશ્નો હોય, અધિકારીઓના પ્રશ્નો હોય, કાચા માલને લગતા પ્રશ્નો હોય, ઉત્પાદનમાં કોઈ ખામી આવતી હોય, વેચાણ બરોબર ન થતું હોય, તો આ બધા જ પ્રશ્નોનું નિરાકરણ ઉચ્ચ સપાટી સંચાલન દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી અલગ અલગ યોજનાઓનું ઘડતર, અલગ અલગ યોજનાઓ ઘડવામાં આવે છે. મધ્ય સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન એનો અમલ કરે છે કે કેમ એ કાર્ય પણ કરવામાં આવે છે. પછી નફાની વહેંચણી કરવામાં આવે, નફાનું પુનઃ રોકાણ કરવાની વાત છે, ડિવિડન્ડ આપવાની વાત છે શેર ધારકોને. તો આ બધા જ જે કાર્ય છે એ પણ ઉચ્ચ સપાટી સંચાલન કરે છે. અને છેલ્લે અહેવાલોનો અભ્યાસ કરવો, જરૂરી સૂચનો કરવા. હમણાં તમને કીધું એમ મધ્ય સપાટી સંચાલન દ્વારા અલગ અલગ ખાતાના અધિકારીઓ એ દરેક અધિકારી કે જે પોતાના અલગ અલગ વિભાગોના અહેવાલ તૈયાર કરે છે, તો ઉચ્ચ સપાટી સંચાલન એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર છે, જનરલ મેનેજર છે, મુખ્ય વહીવટી અધિકારી છે કે જે આ અહેવાલોનો અભ્યાસ કરે છે, જરૂર પડે ત્યાં સૂચન કરવામાં આવે છે. ઉચ્ચ સપાટી સંચાલન પછી મધ્ય સપાટી સંચાલનની વાત કરીએ. જ્યારે તેની આકૃતિની વાત કરી હતી ત્યારે તમને કહેવામાં આવ્યું હતું કે મધ્ય સપાટી સંચાલન કે જેની અંદર અલગ અલગ ખાતાના અધિકારીઓનો સમાવેશ થાય. બીજું કે મધ્ય સપાટી સંચાલન એ ઉચ્ચ સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલનને જોડતી સાંકળની મહત્વની કડી પણ કહી શકાય. કારણ કે કર્મચારીઓ નિરીક્ષકો જે છે એના પ્રશ્ન મધ્ય સપાટી પછી તળ સપાટી ઉચ્ચ સપાટી સુધી પહોંચતા હોય છે. એ જ રીતે ઉચ્ચ સપાટી દ્વારા જે નિર્ણય લેવામાં આવે એ મધ્ય સપાટી અને પછી તળ સપાટીએ તેનો અમલ થતો હોય છે. એટલે કે ઉચ્ચ સપાટી અને તળ સપાટીને જોડતી સાંકળની કડી કહેવાય છે. અને આની અંદર અલગ અલગ ખાતાના અધિકારીઓ છે.
ત્યાર પછી કે નિષ્ણાંતો છે એનો સમાવેશ થાય છે, માટે મધ્ય સપાટી સંચાલન અધિકારીઓની સપાટી તરીકે પણ ઓળખાય છે. એના કાર્યોની વાત કરી લઈએ તો સૌથી પહેલું જે કાર્ય છે એ છે મુખ્ય વહીવટી અધિકારી એટલે કે ઉચ્ચ સપાટી સંચાલન જેમાં મુખ્ય વહીવટી અધિકારીનો સમાવેશ થાય, એના દ્વારા જે સૂચનો કરવામાં આવે છે, જે હુકમ કરવામાં આવે છે એનો મધ્ય સપાટીએ અમલ થાય છે. બીજું, દરેક વિભાગીય અધિકારીએ એને જે વિભાગ સોંપેલો છે એટલે કે પોતાના વિભાગના અંદાજપત્ર બનાવવાના અને આ જ અંદાજપત્ર બનાવી ઉચ્ચ સપાટીએ મોકલવા. હમણાં મેં તમને કીધું હતું ઉચ્ચ સપાટી સંચાલનના કાર્યમાં એક કાર્ય આપણે જોયું કે મધ્ય સપાટી સંચાલનના જે તે અધિકારીઓ પોતાના વિભાગના અંદાજપત્ર બનાવે અને ઉચ્ચ સપાટી સંચાલન દ્વારા એનો અમલ એટલે કે મંજૂર કરવામાં આવે છે. ત્યાર પછી ધ્યેય સિદ્ધિ માટે ચોક્કસ માળખું તૈયાર કરવું. માળખું તૈયાર કરવામાં આવે છે, ચોક્કસ કાર્ય નક્કી કરવામાં આવે છે, એ કાર્ય થઈ રહ્યું છે કે નહીં એનું નિરીક્ષણ કરવામાં આવે છે, એનું મૂલ્યાંકન પણ કરવામાં આવે છે. પોતાના વિભાગની કાર્યક્ષમતા વધે એવા પ્રયત્ન પણ દરેક અધિકારીઓ દ્વારા કરવામાં આવતા હોય છે. પછી કે એના વિભાગના કામ કરતા જે કર્મચારીઓ છે, કામ કરતા કર્મચારીઓનો જુસ્સો વધે અને ઉત્સાહ વધે એવા પ્રયત્ન કરવામાં આવે છે. પછી કે જ્યારે કોઈ પણ કર્મચારીઓ છે અથવા તો કામદારો તો કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે છે. જો મધ્ય સપાટી સંચાલન દ્વારા આ પ્રશ્નોનો ઉકેલ ન આવે તો પછી એ પ્રશ્નને ઉચ્ચ સપાટી સંચાલન સુધી પહોંચાડવામાં આવતા હોય છે. દરેક વિભાગના અધિકારીઓ સાથે સંપર્કમાં રહેવાનું. અહીંયા અલગ અલગ જે અધિકારીઓ છે, ઉત્પાદન વિભાગ, વેચાણ વિભાગ, નાણું છે, કર્મચારી છે, તો જેટલા પણ અધિકારીઓ છે આ બધા અધિકારીઓએ એકાબીજાના વિભાગ સાથે સંપર્કમાં પણ રહેવાનું છે. પેટા વિભાગના કાર્યનું ધ્યાન રાખવાનું અને છેલ્લે કે જેટલી પણ પ્રવૃત્તિઓ ચાલે છે એનું દેખરેખ રાખવું, એની માહિતી મેળવવી, એનું અર્થઘટન કરવું, જ્યાં પણ કર્મચારી કે કામદાર મૂંઝવણ અનુભવે એના દોરવણી કે માર્ગદર્શન આપવું અને બધી જ માહિતી ઉચ્ચ સપાટી સુધી પહોંચાડવાની છે. તો આજે આપણે આટલું રાખીએ. વ્યવસાયની જે લાક્ષણિકતાઓ વાળો આપણે મુદ્દો જોયો તો એ આખો પ્રશ્ન તમારે હોમવર્કમાં લખી લેવાનો છે રફ નોટની અંદર. અને હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે તળ સપાટી સંચાલનના કાર્યોથી શરૂઆત કરીશું.